સાબરકાંઠાથી વિગતો કે જ્યાં બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડ મામલે જાણકારી મળી રહી છે। તપાસનો રેલો નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોંઘાદાટ મોબાઈલ એ નેતા અને અધિકારીઓને ગિફ્ટ કર્યા હતા। રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખુલતા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સીઆઈડી દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શોરૂમમાં તપાસ કરાઈ। શોરૂમના સંચાલક પાસે કિંમતી મોબાઈલ ફોનની વિગતો મંગાઈ છે। હિંમતનગરના એક શોરૂમમાંથી 30 ફોન બિલથી ખરીદ્યાની વિગતો છે। આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદ્યાનો પણ ખુલાસો। તો મોડાસામાંથી મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બિલ વિના જ ખરીદ્યાની શંકા વ્યક્ત થઈ રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પ્રકારે બીજેડના જે એજન્ટો હોય, અન્ય અધિકારીઓ હોય કે મીડિયાના કર્મીઓ હોય કે અન્ય લોકોને જે પ્રકારે ગિફ્ટ આપવામાં આવતી હતી, મોંઘીદાટ કાર કે ફોન્સ આપવામાં આવતા હતા, આ જ પ્રકારે આઈફોન્સ જે છે તે ગિફ્ટ આપવામાં આવ્યા હતા। જ્યાંથી ખરીદવામાં આવ્યા હતા ત્યાંથી આ પ્રકારની વિગતો પણ મેળવવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમની ટીમ આપના પાસે આવી હતી। શું વિગતો આપની પાસેથી મેળવી અને શું તપાસમાં સહકાર આપ્યો આપે? સહકારમાં તો એવો હતો, જે લાઇટ ફોનના જે બિલો હતા એ બિલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના મેં આપ્યા છે। 30 જેવા બિલ હતા, એ 30 બિલ જેવા આપ્યા છે એમને। 30 બિલ હતા। લગભગ કેટલા લાખના આ ફોન હશે અને કેવા પ્રકારના ફોન હતા? ફોલ્ડ 6 હતા, ફિલિપ 6 હતો, પછી આઈફોન હતા, આઈફોન 2-4 આઈફોન હતા, એ રીતનું હતું। ઘડિયાળ હતી, સ્માર્ટ વોચ, એ રીતે। જે પ્રકારે આ ફોન ખરીદવામાં આવ્યા હતા, ફોન લેવા માટે કોણ આવતું હતું? કોઈ કર્મચારીઓ આવતા હતા, કોઈ અન્ય વ્યક્તિઓ આવતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે આવતા હતા? અલગ અલગ રીતે આવતા હતા। કેવી રીતના? કોઈક વખત જાતે આવતા, કોઈક વખત એમના કર્મચારી આવતા હતા, એ રીતે। કોઈ શિક્ષકો કે કર્મચારીઓ કે અધિકારીઓ આપના ત્યાં આ ફોન લેવા માટે ગિફ્ટ તરીકે લેવા માટે આવ્યા એવું ખરું કે આપને ગિફ્ટ તરીકે બીજેડમાંથી મળ્યા હોય? ના, એવું કંઈ નહીં, એવું ખ્યાલ નથી કોઈ? એવું કંઈ ખ્યાલ નહીં। જે પ્રકારે ફોન જુદા જુદા પ્રકારના લેવામાં આવતા હતા, તે લાખો રૂપિયાની કિંમતના ફોન હતા અને ફોનની જે ડિટેલ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા મેળવવામાં આવી છે। અગાઉ પણ આ જ પ્રકારે વિગતો મેળવવામાં આવી હતી। ફરી એકવાર હિંમતનગરમાં જાણીતી આ દુકાનમાંથી, શોરૂમમાંથી આ વિગત મેળવવામાં આવી છે। અવનીશ ગોસ્વામી,